જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓ. ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યોદ્ધાઓની બેચ સુદર્શન બેચમાં ગુજરાતનો એક વર્ગ મોટા ભાગનો જે બાકી રહી ગયો અને એક દ્વારા ફોન મેસેજ. હવે તમે જ્યારે આપણી એપ્લિકેશન ખોલો છો જીસી યોદ્ધા ખાખી ફેક્ટરી, તો એમાં આ બેચ સુદર્શન બેચ દેખાડતા જ નથી. એનું કારણ છે એ બેચ અનપબ્લિશ કરી છે, કારણ કે હજારો છોકરાઓ જોડાયા છે, તો એમના માટેના આખા આયોજન થઈ રહ્યા છે. તો બાકીના જે યોદ્ધાઓ છે એની માટે અમે સમય લીધો છે, એટલા માટે બેચ અનપબ્લિશ કરી દીધી. પહેલા અમે એવું કીધું કે ભાવ વધારી દઈએ ને એટલે છોકરાઓ પછી બેચ ન લે, પણ ભાવ આ પીએસઆઈ નો જ છે તો 2511 ની જગ્યાએ 3111 કર્યા ને તો છોકરા લેતા હતા. જે મને વ્યક્તિગત ન ગમ્યું કે એક છોકરા એની બેચ 2511 માં લીધી, બીજો 3100 ભરે છે. અને કોન્સ્ટેબલની જે 1511 હતી એને 2111 કર્યા હતા તો એ છોકરા લેતા હતા, જે મને નથી ગમ્યું વ્યક્તિગત. એટલે એના ભાગરૂપે અમે બેચ જ આખી પબ્લિશ કરી દીધી, જેથી અત્યારે કોઈ છોકરો ન લે. તો રાઉન્ડ 2 આનો જે છે 29 ડિસેમ્બરે અમે બારો પાડીશું. 29 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી 4 દિવસ આ બેચ છે એમાં પાછી પબ્લિશ કરીશું. એટલે જે યોદ્ધા બાકી રહી ગયા છે ને 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આ બેચ ફરીવાર મળશે, એ જ કિંમતમાં મળશે. એટલે કે 1511માં કોન્સ્ટેબલની બેચ મળશે, અલગથી કોઈ જીએસટી કે તમારે નહીં આપવું પડે કે નહીં કોઈ કોર્સ અમે એમાં કાપીશું. જે અત્યારના છોકરાઓને જે આપ્યું છે એ તમામ કન્ટેન્ટ આપીશું અને હેમંત સરની બધી બેચ એમાંય આપીશું. અને પીએસઆઈની 2511માં પણ ક્યારે, હજી 4-5 દિવસ તમારે રાહ જોવી પડશે. તો 29 ડિસેમ્બરે સવારે વહેલા 6 વાગ્યાથી તમે બેચ લઈ શકશો અને તમારી તૈયારી શરૂ કરી શકશો. તો જે અત્યારે વધારે કિંમત વધારી હતી તોય લેતા હતા, એના લીધે બેચ છે અનપબ્લિશ કરી દીધી છે. હવે 29 ડિસેમ્બર પછી બીજા રાઉન્ડના એડમિશન શરૂ થશે, જેની તમામ યોદ્ધાઓ નોંધ લઈશું. તો જે બાકી છે મૂંઝાતા નહીં, તમને એ જ કિંમતમાં બેચ મળશે, પણ 3-4 દિવસ તમારે રાહ જોવી પડશે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.